Hello everyone. Yesterday I will discuss about unsaturated site. તો આજે આપણે ફરીવાર એકવાર એનું રિવિઝન કરીએ અને આગળનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો કાલે આપણે જોયું હતું કે અનસેચ્યુરેટેડ સાઇટ એટલે શું, અથવા તો અસંતૃપ્ત સાઇટનો રિંગ રૂલ, ચક્રીય નિયમ જણાવો અને તેનું શોધવા માટેનું સૂત્ર આપો, અથવા તો એમ પૂછાય કે અસંતૃપ્તતાની અગત્યતા જણાવો. તો આપણે એમાં જોયું હતું ડેફિનેશનમાં કે કાર્બનિક સંયોજનમાં વલય એટલે કે ચક્ર, દ્વિબંધ અને ત્રિબંધને અસંતૃપ્ત સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું પ્રેક્ટિકલનું કે એમિનોફોરનો રંગ દૂર થવાવાળો અને બ્રોમિન જળનો રંગ છે એ કઈ રીતના દૂર થાય જ્યારે આપણે ઓર્ગેનિક સ્પોટિંગના પ્રેક્ટિકલ કરતા હતા ત્યારનું. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા એ વલય એટલે કે ચક્રની સંખ્યા પ્લસ દ્વિબંધની સંખ્યા પ્લસ 2 ગુણ્યા ત્રિબંધની સંખ્યા બરાબર થાય છે. એટલે કે કાર્બનિક સંયોજનમાં જો અસંતૃપ્ત સાઇટની સંખ્યા જેટલી મળે એ કોના બરાબર હોય છે તો કે ચક્ર અથવા તો વલયની સંખ્યા બરાબર, દ્વિબંધની સંખ્યા બરાબર પ્લસ 2 ગુણ્યા ત્રિબંધ 2 ઇન્ટુ જે તમે કરો ત્રિબંધ હોય એની સંખ્યા બરાબર હોય છે. અને જે એને શું કહેવાય તો કે તેને અસંતૃપ્ત સાઇટનો રિંગ રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયોજનના અણુસૂત્ર પરથી અસંતૃપ્ત સાઇટ શોધવાનું સૂત્ર આપણે જોયું હતું કે અસંતૃપ્ત સાઇટ ઇઝ ઇક્વલ ટુ શું આવે તો કે કાર્બનની સંખ્યા પ્લસ 1 માઇનસ હાઇડ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2 હેલોજનની સંખ્યા ડિવાઈડ બાય 2 માઇનસ ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2 જે અસંતૃપ્ત સાઇટ શોધવા માટેનું સૂત્ર હતું. અને એમાં આપણે જોયું હતું કે એમાં ઓક્સિજન કે સલ્ફર જો તમને બંધારણીય સૂત્રમાં આપ્યા હોય તો એમાં જે અથવા તો મોલેક્યુલર ફોર્મ્યુલામાં જો તમને ઓક્સિજન અથવા તો સલ્ફર કોઈ પણ જેટલા તત્વો આપ્યા હોય એમાં આપણે એને કન્સિડર કરવાના નથી. ઓનલી કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને આપણે હેલોજનની સંખ્યાને છે એ જ તે કન્સિડર કરશું. બાકી બીજા બધા જે હશે એને શું કરવાનું અવોઇડ, એટલે કે એને કેલ્ક્યુલેશનમાં લેવાના નથી. તો આ સૂત્રના આધારે આપણે મળ્યું હતું કે અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ સાઇટનું કઈ રીતના ગણી શકીએ. પછી આપણે એક એક્ઝામ્પલ જોયું હતું તો કે C6H6માં અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ સાઇટની સંખ્યા નીચે મુજબ છે. એમાં આપણે કેલ્ક્યુલેશન કરી હતી તો એમાં મૂક્યું હતું કે કાર્બનની સંખ્યા પ્લસ 1 માઇનસ હાઇડ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2. પછી એમાં આપણે કોઈ હેલોજન તત્વ નથી કે નથી એમાં ત્રિસંયોજક નાઇટ્રોજન. તો આપણે ઈ ઇક્વેશનમાં કિંમત મૂકી એટલે આપણને શું મળ્યું હતું તો કે 6 પ્લસ 1 માઇનસ 3 એટલે કે 6 પ્લસ 1 એટલે કેટલા થાય 7 માઇનસ 3. તો આન્સર શું આવે 4 છે એ આપણો આન્સર હતો. અને એ શું છે તો કે અસંતૃપ્ત સાઇટ C6H6માં છે એ 4 જોવા મળે. પછી એના આધારે આપણે જોયું હતું કે આપણે કેટલા પ્રકારના છે એ આપણે અંદાજિત આપણે અનુમાન લગાવી શકીએ કે C6H6 હોય તો આવા અલગ અલગ પ્રકારના બંધારણ અને આટલી જાતની અસંતૃપ્ત સાઇટ હોઈ શકે. તો એમાં આપણે ફર્સ્ટ જોયું હતું તો કે એમાં આપણે કેલ્ક્યુલેશન કરી હતી કાર્બનની સંખ્યા અને હાઇડ્રોજનની સંખ્યા. પછી એમાં આપણે જોયું હતું કે ડબલ બોન્ડ છે એ કેટલા આવેલા હતી અનસેચ્યુરેટેડ સાઇટ 4 હતી. નેક્સ્ટ આપણે જોયું હતું કે જેમાં કાર્બનની કેલ્ક્યુલેશન કરી હતી સંખ્યા અને હાઇડ્રોજનની પણ કરી હતી. અને આમાં આપણે છે એ ક્યું લાગુ પડે તો કે 2 ઇન્ટુ ત્રિબંધની સંખ્યા એટલે કે જેટલા ત્રિબંધ આવ્યા છે એને ગુણ્યા શું કરવાનું 2. એના બરાબર 2 ઇન્ટુ 2 કરો એટલે કેટલું થઈ ગયું અસંતૃપ્ત સાઇટ 4. તમને આન્સર મળી ગયો. પછીનું આપણે નેક્સ્ટ જોયું હતું તો એમાં પણ શું હતું તો કે 2 છે એ દ્વિબંધ હતા અને 1 છે એ ત્રિબંધ હતો. તો 2 દ્વિબંધ અને ત્રિબંધ માટે શું કરવાનું 2 ગુણ્યા 1 એટલે કેટલું આવશે તો કે 2. તો આ 2 અને આ 2 એટલે ટોટલ કેટલી થઈ ગઈ અસંતૃપ્ત સાઇટ 4. અથવા તો આપણે એમ કીધું હતું કાં તો એક ચક્ર અથવા તો વલય. તો એક ચક્ર અને વલય છે એ આપણે ધારી શકીએ. તો આના આધારે આપણે નક્કી કરી શકતા હતા કે અસંતૃપ્ત સાઇટના શક્ય બંધારણીય સૂત્ર આપણને શોધી શકીએ. પછી જોયું તો આપણે કે અસંતૃપ્ત સાઇટની મદદથી સંયોજનના અણુસૂત્ર પરથી શક્ય બંધારણીય સૂત્ર મેળવી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોયો હતો કે નાઇટ્રોજન નિયમ જણાવો અને તેની અગત્યતા એક્ઝામ્પલ આપી સમજાવો. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોયું હતું કે નાઇટ્રોજન નિયમ છે એ ક્યારે આપવામાં આવ્યો હતો તો કે 1960માં. અને કયા સાયન્ટિસ્ટે આપ્યો હતો બેઇનોન નામના સાયન્ટિસ્ટ છે એ આપ્યો હતો.
અને એને શું કહ્યું હતું તો કે સંયોજનના શક્ય અણુસૂત્ર નક્કી કરવા માટે નાઇટ્રોજન નિયમ આપ્યો હતો. એ છે નિયમ આપણે જોઈએ તો કે જો કાર્બનિક સંયોજનનો અણુભાર બેકી હોય તો એમાં આપણે શું કીધું હતું કે નાઇટ્રોજન ન જ હોય અથવા જો હોય તો બેકી સંખ્યામાં જોવા મળે છે. અને જો સંયોજનનો અણુભાર એકી હોય તેમાં નાઇટ્રોજન હોય અને એ કેવા હોય એકી સંખ્યામાં હોય છે. આ તો આપણો નાઇટ્રોજન નિયમ. પછી છે એ જોયું તો આપણે કે આ નિયમ છે એ ક્યાં ક્યાં કાર્બનિક સંયોજનમાં તો કે CHON XANA અને AS જેવા સંયોજનોને લાગુ પાડી શકાય એ આપણે જોયું હતું. પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોયો તો કે કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વનું પરીક્ષણ કર્યા બાદ દ્રવ્યમાન સ્પેક્ટ્રમ દ્વારા અણુભાર શોધી શકાય. અણુસૂત્ર બનાવી તેને શું કર્યું હતું નાઇટ્રોજન નિયમ લગાવી અને ક્યાં ક્યાં સૂત્ર હોય તે નક્કી કરીએ છીએ. આપણે પહેલાં શું ગોતવાનું તો કે સંયોજનનો અણુભાર. એના આધારે આપણે નક્કી કરશું કે સંયોજનનો અણુભાર છે એ એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે. અને પછી આપણે એને નાઇટ્રોજન નિયમ લાગુ પાડશું. તો નાઇટ્રોજન નિયમ હતો કે જો સંખ્યા અણુભાર બેકી સંખ્યામાં હોય તો એમાં નાઇટ્રોજન ન જ હોય અથવા હોય તો બેકી સંખ્યામાં હોય. અને જો સંયોજનનો અણુભાર આપણને એકી સંખ્યામાં મળ્યો હોય તો એમાં નાઇટ્રોજન હોય અને એ કેવા હોય છે એકી સંખ્યામાં હોય છે. તો આપણે એ રૂલ્સ લગાવી શકીએ. પછી આપણે નક્કી કર્યું હતું કોઈ એક એક્ઝામ્પલ લીધું હતું કે ધારો કે જો સંયોજનનો અણુભાર 62 એટલે કેવો થયો બેકી, તો એમાં આપણે નક્કી કરી શકીએ કે કાં તો નાઇટ્રોજન હશે જ નહીં અને જો હોય તો કેટલી સંખ્યામાં હોય બેકી સંખ્યામાં હશે. પછી આપણે એમાં ધાર્યું હતું કે આ સંયોજનમાં ક્યાં ક્યાં છે તો કે CHO અને N જ તત્વ હોય. તેના અણુસૂત્ર નીચે પ્રમાણે ધારી શકીએ. CHONનો ટોટલ આપણે સરવાળો કરીએ તો અહીંયા કેટલો થતો હતો 40 ને 3 થતો હતો. હવે આપણે શક્ય બંધારણ નક્કી કરવાના છે કે આપણે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું અણુસૂત્ર એવી રીતના બનાવવાનું કે એનો સંયોજનનો અણુભાર કેટલો થવો જોઈએ 62 જ થવો જોઈએ. અને જો એવી રીતના બનાવો કે નાઇટ્રોજન કાં તો બેકી સંખ્યામાં આવે કાં તો એક પણ નાઇટ્રોજન એમાં આવે જ નહીં. એના અણુસૂત્ર આપણે શક્ય બંધારણ છે એને આપણે 12 થી 13 રીતના જોયા હતા, જે અહીંયા તમને બતાવવામાં આવ્યા છે કે C5H2. તો એમાં આપણે જોઈએ તો કે નાઇટ્રોજન છે જ નહીં અને જો હોય તો આપણે શું કીધું હતું કે બેકી સંખ્યામાં હોય. પછી C4HN એમાં છે એ તો કેવો થયો અણુભાર એનો એકી એટલે એમાં નાઇટ્રોજન કેવામાં છે એકી સંખ્યામાં છે. નેક્સ્ટ આપણે જોયું હતું C4H14 તો કે સંયોજનનો અણુભાર બેકી છે પણ કાં તો એમાં એક પણ નાઇટ્રોજન નથી. બરાબર. પછી આપણે નેક્સ્ટ જોયા હતા બધા C3NH12, C3OH10. નેક્સ્ટ આપણે જોયું હતું કે C2NOH8. પછી જોયું હતું કે C2N2H10. નેક્સ્ટ હતું C2O2H6. પછીનું હતું CNOH20. પછીનું હતું CO2H18. નેક્સ્ટ હતું CN2H22. નેક્સ્ટ હતું CN3H8 અને લાસ્ટ હતું CO3H2. જે તમને રાઇટ સિમ્બોલ બતાવ્યા છે એમાં તમને અહીંયા નોટ કરીને આપ્યું છે. જો કાં તો નાઇટ્રોજન નહીં હોય અને જો હશે તો એ કેવો છે બેકી સંખ્યામાં છે અને આનો સંયોજનનો અણુભાર કેવો હશે બેકી સંખ્યામાં જોવા મળશે. આમ છે આપણે આના આધારે નક્કી કર્યું હતું કે નાઇટ્રોજન નિયમના આધારે આપણે પહેલાં સંયોજનનો અણુભાર શોધ્યો અને પછી એના ઉપર નાઇટ્રોજન નિયમ છે એ એપ્લાય કર્યો અને નક્કી કર્યું કે એમાં નાઇટ્રોજન છે એ કાં તો રાખવા અથવા ન રાખવા. અને જો રાખો તો કેવા રાખવાના સંયોજનનો અણુભાર જ્યારે બેકી હોય ત્યારે બેકી સંખ્યામાં જ રાખવાના. તો આ હતો નાઇટ્રોજન રૂલ્સ. આજે આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરવાની છે. તો એ ક્વેશ્ચન હવે તમારો આવશે કે તમને જે અલગ અલગ હવે આપણે વાત થઈ હતી કે તમને પીક જોવા મળે શિખર, તો એ કેટલા પ્રકારના શિખર જોવા મળે એનું આપણે આજે ડિસ્કશન કરશું કે શિખરના પણ કેટલા પ્રકાર હોય છે. તો એમાં આપણે આજે વાત કરીએ. તો આજે આપણે હવે એનું ડિસ્કશન કરીએ કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન અથવા તો ઇન્ટરપ્રિટેશન એનું સમજાવો. અથવા તમને એમ પૂછાય કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જનક શિખર એટલે કે પેરેન્ટ પીક, પાયાનું શિખર એટલે બેઝિક પીક અને સમસ્થાનિક શિખરો એટલે કે પીક્સ ઓફ આઇસોટોપ કોને કહે છે તે સમજાવો.
જો તમને ઘણીવાર એક્ઝામમાં સ્પેસિફાઈ કરી દે કે તમને કયા કયા પ્રકારના પીક મળે છે, અથવા તો તમને સ્પેસિફાઈ કરીને ન પણ પૂછે, ઓનલી એમ જ પૂછે કે ઇન્ટરપ્રિટેશન ઓફ દ્રવ્યમાન સ્પેક્ટ્રમ અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન સમજાવો. હવે મેઇન વાત એ આવે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન કરતાં આપણને મુખ્ય 3 પ્રકારના પીક જોવા મળે, એટલે કે શિખર 3 પ્રકારના જોવા મળે. એમાં તમારે પહેલું આવે છે જનક શિખર, એટલે કે પેરેન્ટ પીક તરીકે એને ઓળખવામાં આવે છે. સેકન્ડ પ્રકાર છે પાયાનું શિખર, એટલે કે બેઝિક પીક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને પછીનું નેક્સ્ટ છે કે સમસ્થાનિકના શિખરો, જેને આપણે શું કહીએ છીએ, પીક્સ ઓફ આઇસોટોપ્સ. આઇસોટોપ એટલે કે સમસ્થાનિક છે એ શિખર કેટલા મળે છે એ આપણે આજે સમજવાનું છે. તો મેઇન યાદ રાખજો કે એમાં 3 પ્રકારના શિખર જોવા મળશે. પેરેન્ટ પીક, બેઝિક પીક અને આઇસોટોપ્સના પીક છે એ જોવા મળશે. તો આપણે ડિટેલમાં જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જો ફિલામેન્ટને 15 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બેટરીથી ગરમ કરવામાં આવે તો ઉત્પન્ન થતું ઇલેક્ટ્રોન બીમ માત્ર કેવા આયનો આપે છે? આણ્વીય આયનો જ ઉત્પન્ન કરે છે. પછી શું કરતા હતા તો કે ત્યાર પછી 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બેટરી વાપરવામાં આવે તો આગળ ફ્રેગમેન્ટેશન એટલે કે વિઘટન થવાથી શક્ય હોય તેટલા તમામ પ્રકારના આયનો ઉત્પન્ન થાય છે, જેઓને ના દ્રવ્યમાન અને તીવ્રતા પરથી તીવ્રતા વિરુદ્ધ m/e આલેખ દોરવામાં આવે તો મળતી જુદી જુદી રેખાઓ, એટલે કે તેમાં જોવા મળતા શિખરોનું અર્થઘટન આપણે છે એ કરી શકીએ છીએ. હવે આપણે જ્યારે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનો સિદ્ધાંત જોયો તો ત્યારે જ આપણે પહેલાં એમાં જોયું હતું કે સૌ પ્રથમ છે એ ફિલામેન્ટને કેટલા વોલ્ટવાળી બેટરીથી ગરમ કરવામાં આવતું હતું તો કે 15 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી. એટલે શું થતું હતું તો કે જે સંયોજન લીધું છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવીને સિંગલ પોઝિટિવ ચાર્જ ધરાવતા ધન આયનો ઉત્પન્ન કરશે, અને જેને આપણે નામ શું આપ્યું હતું? આણ્વીય આયનો તરીકે ઓળખવામાં આવ્યા હતા. પછી શું કર્યું હતું તો કે આપણે એના ઉપર 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળો ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો, એટલે કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બેટરી વાપરી. અને એ જ રીતે આપણને જે આણ્વીય આયન મળે તો એનું ફ્રેગમેન્ટેશન એટલે કે એનું વિભાજન થવાથી શક્ય હોય તેટલા જુદા જુદા પ્રકારના આપણને બીજા આયનો છે એ ઉત્પન્ન થતા હતા. અને એના આધારે આપણે m/e એટલે કે એનો અણુભાર અને તીવ્રતા વિરુદ્ધ અણુભારનો છે એ આપણે એટલે કે m/e નો ગ્રાફ દોરી અને જે પણ આપણને પીક મળે છે એનું આપણે કઈ કઈ પ્રકારના પીક મળે છે એનું અર્થઘટન છે એ આજે જોવાનું છે. તો એમાં મેં તમને વાત કરી હતી કે મુખ્ય 3 પ્રકારના આપણને પીક મળશે: બેઝિક પીક, જનક શિખર, સમસ્થાનિક શિખર. એ છે એ 3 પ્રકારના આપણને પીક મળશે. હવે વાત એ આવી કે અહીંયા તમને ગ્રાફ બતાવ્યો છે તીવ્રતા વિરુદ્ધ m/e નો. અહીંયા છે એ તીવ્રતા છે અને અહીંયા જે બતાવ્યું છે એનો સંયોજન અણુભાર છે એ અલગ અલગ જોવા મળશે. હવે જ્યારે તમે ફિલામેન્ટ એટલે કે માસ સ્પેક્ટ્રોમીટર, આપણે જે આ સિસ્ટમ છે એ ક્યાં થતી હોય? સ્પેક્ટ્રોમીટરમાં. અને જે સ્પેક્ટ્રા છે એ ક્યાં મળતા હોય આપણને? રેકોર્ડરમાં, કે જેમાં આપણે અલગ અલગ પ્રકારના ગેલ્વેનોમીટર રાખ્યા હોય અને એમાં છે આ બધા નોટ થતા હોય અને કોમ્પ્યુટરમાં છે આપણને આખા સ્પેક્ટ્રા એટલે કે ગ્રાફ મળે. આ બધી પ્રોસેસ છે એમાં થતી હોય, પણ આપણને સમજવા માટે આપણે અહીં અલગ રીતના ગ્રાફ બતાવશું. તો હવે જ્યારે તમને પહેલું પીક મળે કે જેની તીવ્રતા કેટલી આપવામાં આવી છે? 100%. એટલે કે જે તમે આખો સ્પેક્ટ્રા મળી ગયો પછી આપણે નક્કી કરવાનું કે કયું પીક કયું હશે, એટલે કે કયું શિખર કયું છે. માનો કે તમને બેઝિક પીક મળ્યું જ્યાં તીવ્રતા સૌથી આગળ એટલે કે 100% છે, એને કયું કહેવામાં આવશે? બેઝિક પીક અથવા તો પાયાનું શિખર. બેઝિક પીક એટલે એને શોર્ટમાં B તરીકે પણ બતાવવામાં આવે છે અને એને શું કહેશું? પાયાનું શિખર. પછી તમને બીજું શિખર એવું મળે કે જેની તીવ્રતા બેઝિક પીક કરતાં કેવી હોય? ઓછી જોવા મળે. એને શું કીધું આપણે? જનક શિખર. અને એને બીજું કયું નામ આપ્યું? પેરેન્ટ પીક. એટલે એને P શોર્ટમાં P તરીકે પણ દર્શાવવામાં આવે છે. પછી તમને 2 શિખર એવા મળશે કે એક જ સરખા હશે અને એની બેની જે સાઇઝ હશે એ કેવી હશે? બેની એક જ, કે જે બે માનો કે તમને એક પીક 50 મળતું હોય અણુભારે, બીજું હોય 50.5 અથવા તો 51ની આજુબાજુ. એવા જે એક જ સરખા જે 2 પીક મળશે એને શું નામ આપશું? સમસ્થાનિક શિખર. અહીં છે એ તમને સમસ્થાનિક શિખર 2 મળ્યા છે આપણને.
અહીંયા છે એ સમસ્થાનિક શિખરની સંખ્યા કેટલી છે? 2 છે. હવે એમાંનું એક જે સમસ્થાનિક શિખર છે એને P+ તરીકે ઓળખવામાં આવશે, અને એ જે સમસ્થાનિક છે એ કોનું હશે? પહેલું જે હશે એ પહેલું જે પીક મળે એને P+1 નામ આપશું, અને જે છે એ શેનું હશે? તો કે હાઇડ્રોજન અને કાર્બનના સમસ્થાનિકનું શિખર હશે. અને બીજું જે સમસ્થાનિક શિખર મળે એને નામ આપશું P+2, અને એ છે એ શું હશે? તો કે હાઇડ્રોજન અને કાર્બન સિવાયના સમસ્થાનિકના શિખરો હશે. ફરીવાર કહી દઉં કે જે બે સમસ્થાનિકના શિખરો મળે એમાં પહેલાંને આપણે નામ આપશું P+1. તો એ જે P+1 છે એ કોનું છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિકનું હશે. બીજા શિખરને તમે નામ આપશો P+2, જે કાર્બન તથા હાઇડ્રોજન સિવાયના સમસ્થાનિકનું શિખર હશે, અને એના આધારે છે એ આપણે અણુસૂત્ર નક્કી કરશું. પછી તમને પીક આપ્યું છે, પછીનો સેકન્ડ ગ્રાફ આપ્યો છે, એમાં તમને આપવામાં આવ્યું છે કે દ્રવ્ય, એમાં પણ શું છે? તો કે તીવ્રતા વિરુદ્ધ M/E નો ગ્રાફ છે. એમાં આપણે જોઈએ તો અહીંયા તમને છે એ જે શિખર મળ્યું છે એ શું છે? તો કે જનક શિખર તેમજ પાયાનું શિખર. ઘણીવાર એવું થાય કે એક શિખર છે એની તીવ્રતા 100% હોય, અને બીજું કોઈ એવું શિખર ન હોય કે જેની તીવ્રતા બેઝિક પીક કરતાં ઓછી હોય. તો એક જ શિખરને છે એ જનક શિખર તેમજ પાયાનું શિખર ગણવામાં આવે છે, અને એના આધારે શું નક્કી થાય કે ક્રિયાશીલ સમૂહ કયો છે એ આપણે નક્કી કરી શકીએ. અને અહીંયા પણ શું છે? તો કે તીવ્રતા વિરુદ્ધ દ્રવ્યમાનનો ગ્રાફ છે એ બતાવવામાં આવ્યો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એનું ડિસ્ક્રિપ્શનમાં તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી સમસ્થાનિકના શિખરો સિવાય જે શિખરનું દ્રવ્યમાન M/E જેટલું હોય તેને જનક શિખર કહે છે. સમસ્થાનિકના શિખરો સિવાય એટલે કે એ દ્રવ્યમાન M/E જેટલું હોય. હવે M/E શું બતાવે છે? એનો અણુભાર. માનો કે તમે કોઈ સંયોજન લીધું છે, એનો અણુભાર 50 લીધો, અને તમને પહેલું પીક જે 50 મળે એને આપણે શું નામ આપશું? જનક શિખર તરીકે ઓળખવામાં આવશું, કે એ શિખર છે આપણા સંયોજનના અણુભારની આજુબાજુનું જ હશે, એને જનક શિખર એટલે કે પેરેન્ટ પીક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને એ કીધું છે કે પેરેન્ટ પીક કહે છે, અને તેને આપણે શું કઈ સંજ્ઞા વડે બતાવશું? P વડે દર્શાવવામાં આવે છે. આ જનક શિખરની મદદથી આપણે શું નક્કી કરી શકીએ? કે સંયોજનનો અણુભાર છે એ તમે નક્કી કરી શકો. શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાય કે પેરેન્ટ પીકની મદદથી તમે સંયોજનનું શું નક્કી કરી શકો? તો આવે કે અણુભાર નક્કી કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમના શિખરો પૈકી જે શિખરની તીવ્રતા સૌથી વધારે હોય તે શિખરને કયું નામ આપ્યું છે? બેઝિક પીક એટલે કે પાયાનું પીક અથવા તો પાયાનું શિખર તરીકે ઓળખવામાં આવે છે. પહેલું પીક આપણે એવું કર્યું કે જેને શું નામ આપ્યું? જનક શિખર એટલે કે પેરેન્ટ પીક. તો એ કેના આધારે નક્કી થાય કે તમારા સંયોજનનો અણુભાર છે એની આજુબાજુમાં છે, એની નજીકના આંકડામાં જે પીક મળે એને જનક શિખર એટલે કે પેરેન્ટ પીક કહેવાનું, અને જે શિખરની તીવ્રતા સૌથી વધારે અને 100% હોય એટલે કે પીક છે એ સૌથી મોટું હોય એને શું નામ આપશું? બેઝિક પીક એટલે કે એને પાયાનું શિખર કહે છે. અને આપણે બેઝિક પીકને કયા સિમ્બોલ વડે બતાવશું? B વડે દર્શાવવામાં આવે છે. હવે જનક શિખર વડે આપણે સંયોજનનો શું નક્કી કરતા હતા? અણુભાર. જ્યારે બેઝિક પીકની મદદથી શું નક્કી કરી શકીએ? કે સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહ છે એ નક્કી કરી શકીએ. આપણે ક્રિયાશીલ સમૂહ જાણી શકાય છે. કેટલીક વાર જનક શિખર જ પોતે પાયાનું શિખર બને છે. પાયાના શિખરની તીવ્રતા 100% ગણવામાં આવે છે, અને તેની સાપેક્ષમાં બીજા શિખરોની તીવ્રતા નક્કી કરી શકાય છે. આપણે ગ્રાફમાં પણ જોયું હતું, જે બેઝિક પીક એટલે કે પાયાનું શિખર છે એની તીવ્રતા તમને કેટલી બતાવવામાં આવી છે? 100% છે. અહીંયા જો બતાવ્યું છે કે એની તીવ્રતા કેટલી છે? 100%. અને આ ઘણીવાર એવું પણ થાય કે જનક શિખર જ છે એ પોતે પાયાનું શિખર બને, અને એ બીજા એના જ આધારે છે એ બીજા જે આપણને શિખરો મળ્યા હોય એનું આપણે છે ઇન્ટરપ્રિટેશન એટલે કે એનું અર્થઘટન છે એ આપણે કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે જનક શિખર કરતાં 1 એકમ અને 2 એકમ દ્રવ્યમાન વધારે હોય તેવા
ઓછી તીવ્રતાવાળા બે શિખરો મળે છે, જેને શું નામ આપ્યું? સમસ્થાનિકના શિખર તરીકે ઓળખવામાં આવે છે. પેરેન્ટ પીક પછીના જે આપણને 1 એકમ અથવા તો 2 એકમના અંતરે મળે એને શું કીધું? કે સમસ્થાનિકના શિખરો. આપણે ગ્રાફમાં ફરીવાર એકવાર જોઈ લઈએ કે આપણને જનક શિખર મળ્યું, પછી એના 1 એકમ ને બીજા એકમ એટલે કે એકબીજાની નજીકની તીવ્રતા બતાવતા હોય એવા 2 શિખરો મળે એને શું નામ આપ્યું? તો આપણે સમસ્થાનિક શિખર તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યાં છે? તો કે અહીંયા જનક શિખર પછી જ છે એ જોવા મળે છે. જોઈએ ડિસ્ક્રિપ્શનમાં તો કે જનક શિખર કરતાં 1 એકમ અને 2 એકમ દ્રવ્યમાન વધારે હોય તેવા ઓછી તીવ્રતાવાળા 2 શિખરો મળે છે, જેને સમસ્થાનિકના શિખરો તરીકે ઓળખવામાં આવે છે અને એને આપણે શું નામ આપ્યું? પીક ઓફ આઇસોટોપ્સ કહે છે. અને તેઓને અનુક્રમે P+1 અને P+2 વડે દર્શાવવામાં આવે છે. જનક શિખર પછીનું જે પહેલું શિખર હોય સમસ્થાનિક શિખર એને P+1 નામ આપવાનું અને પછીનું જે બીજું શિખર હોય એને શું નામ આપવાનું? P+2 વડે દર્શાવવામાં આવે છે. સમસ્થાનિકના શિખરો વડે સંયોજનનું શું નક્કી કરીએ છીએ? આપણે અણુસૂત્ર નક્કી કરી શકાય છે. P+1 શિખર એ કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિક વડે મળે છે. ખાસ યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય કે P+1 જે શિખર છે એ શેનું છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિકનું શિખર છે. જ્યારે P+2 શિખર એ કોનું છે? તો કે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના સંયોજનમાં રહેલા તત્વોના સમસ્થાનિકોના લીધે આપણને જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે સમસ્થાનિકના શિખરો સિવાયના દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી કેટલાક શિખરોની તીવ્રતા 3% કરતાં ઓછી હોય આવા શિખરોનું અર્થઘટન છે કરવામાં આવતું નથી. કેટલીક તીવ્રતા કેટલી હોય? તો કે <3% હોય એવા શિખરોનું છે ઇન્ટરપ્રિટેશન આપણે કરવાનું નથી. બાકીના બધા શિખરો છે એનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. મેઇન આપણે કેટલા શિખરો જોયા? તો કે 3 શિખરો, જનક શિખર, પાયાનું શિખર અને બેઝિક પીક. એમાં આપણે જોયું હતું કે જનક શિખરનું મૂલ્ય કેટલું હોય છે? M/E જેટલું, એટલે કે સંયોજનના અણુભાર જેટલું જેનું મૂલ્ય હોય એને આપણે શું નામ આપશું? જનક શિખર. અને એના વડે શું નક્કી કરી શકીએ? અણુભાર. નેક્સ્ટ આપણે જોયું હતું કે જે પીકની તીવ્રતા સૌથી વધારે હોય એને શું નામ આપ્યું? બેઝિક પીક કહે છે. અને એને B વડે દર્શાવી અને એના આધારે સંયોજનનું શું નક્કી કરીએ છીએ? ક્રિયાશીલ સમૂહ છે આપણે નક્કી કરી શકીએ. ત્રણેય શિખરોમાં યાદ રાખજો કે શેના આધારે શું નક્કી કરી શકાય? પેરેન્ટ પીકની મદદથી, એટલે કે જનક શિખરને આપણે શોર્ટમાં P વડે બતાવીએ, એના આધારે અણુભાર નક્કી કરી શકાય. બેઝિક પીકને B વડે બતાવીએ અને એના આધારે ક્રિયાશીલ સમૂહ નક્કી કરી શકાય. પછી થર્ડ વાત આવી હતી કે આપણને 2 સમસ્થાનિક શિખરો મળે, જેમાં પહેલાને P+1, બીજાને P+2 અને એ ક્યાં હોય? તો કે જનક શિખર કરતાં 1 એકમ અને 2 એકમની હોય અને એની તીવ્રતા કેવી હોય? ઓછી જોવા મળે. પછી છે એમાં આપણે વાત કરી હતી કે જે P+1 છે એ કોનું છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિકનું છે. જ્યારે P+2 શિખર છે એ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના સંયોજનમાં રહેલા સમસ્થાનિકનું શિખર છે. અને એના આધારે આપણે શું નક્કી કરતા હતા? તો કે સમસ્થાનિક શિખરના આધારે અણુસૂત્ર નક્કી કરતા હતા. આપણને બેઝિક જનક શિખરની મદદ વડે એનો અણુભાર મળી જાય, બેઝિક પીકની મદદ વડે એનું ક્રિયાશીલ સમૂહ મળી જાય, તો સમસ્થાનિક શિખર વડે આપણે એનું અણુસૂત્ર નક્કી કરી શકીએ, કારણ કે આપણી પાસે અણુભાર આવી ગયો હોય, ક્રિયાશીલ સમૂહ આવી ગયો. તો બાકી શું રહ્યું કે એમાં કેટલા કાર્બન અને કેટલા હાઇડ્રોજન છે. જો તમને સમસ્થાનિક શિખર P+2 જે તીવ્રતાએ મળતો એના આધારે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના સમસ્થાનિક છે એ તમે મૂકી શકો. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયો હતો કે એવા શિખરોનું ઇન્ટરપ્રિટેશન નથી કરવામાં આવતું કે જેની તીવ્રતા <3% હોય એવાનું આપણે છે એ અર્થઘટન કરવામાં આવતું નથી. તો આ હતા તમારા 3 પ્રકારના શિખરો. બેઝિક પીક એટલે કે પાયાનું શિખર, પેરેન્ટ પીક એને P વડે બતાવીએ જેને જનક શિખર કીધું, અને લાસ્ટ હતા કે સમસ્થાનિક શિખરો જેને આપણે નામ આપ્યું હતું પીક્સ ઓફ આઇસોટોપ્સ, જેને P+1 અને P+2 2 પ્રકારના હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે કે તમને એવું પૂછાય એક્ઝામમાં કે નીચેના કાર્બનિક સંયોજનના દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન કરો, અથવા તો નીચેના કાર્બનિક સંયોજનના દ્રવ્યમાન સ્પેક્ટ્રમની લાક્ષણિકતા જણાવો.
અથવા ત્રીજી રીતે એવી રીતના પૂછાય કે નીચેના કાર્બનિક સંયોજનના દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરોની સમજૂતી આપો. અહીંયા તમને ટોટલ આપણે જે અત્યારે સિલેબસમાં છે એ સ્ટડી કરવાના એ બધાના નામ આપ્યા છે, પણ એક્ઝામમાં સ્પેસિફાઈ કોઈ એક અથવા તો બેનું તમને પૂછી શકે કે કાં તો તમને એવું આપી દે સ્પેસિફાઈ કે પેરાફિન અને આલ્કોહોલનું સમજાવો. અત્યારે આપણે સિલેબસમાં છે એ બધાનું જોવાનું છે, પણ આપણે કેમ જોશું એક પછી એકનું છે એ ડિસ્ક્રિપ્શન જોતા જશું, પણ આ ક્વેશ્ચન છે એ ખાસ યાદ રાખજો કે 3 રીતે પૂછાઈ શકે છે અને તમને એક્ઝામમાં સ્પેસિફાઈ કરીને જ આપ્યો હશે. કોઈ પણ એક અથવા તો કોઈ પણ બે સંયોજનનું છે તમારે શિખરોની સમજૂતી આપવાની અથવા તો એની લાક્ષણિકતા અથવા તો એનું અર્થઘટન છે એ તમારે આપવાનું રહેશે. ખાસ યાદ રાખી લેજો ક્વેશ્ચન. એક્ઝામમાં પછી તમને એવું ન થાય તમને એવું પૂછી શકે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું ઇન્ટરપ્રિટેશન અથવા તો અર્થઘટન સમજાવો, તો તમારે જોવાનું ખાસ કે જ્યારે આ નામ તમને આપ્યા હોય ત્યારે એ ક્વેશ્ચનમાં તમારે સ્પેસિફાઈ વસ્તુ કરવાની, અને ઓનલી પૂછવું હોય કે અર્થઘટન કરો અને કાંઈ નામ ન આપ્યા હોય ત્યારે કયો આન્સર આવશે? બેઝિક પીક, પેરેન્ટ પીક અને છે એ પીક ઓફ આઇસોટોપ્સવાળો આન્સર છે એ તમારે લખવાનો. આ ક્વેશ્ચનમાં તમને સ્પેસિફાઈ કરીને જ તે નામ બધા આપવામાં આવશે, એટલે બેમાં કન્ફ્યુઝ ન થાય એ વસ્તુ યાદ રાખજો. હવે આપણે સિલેબસમાં ટોટલ 6 પ્રકારના છે દ્રવ્યમાન સ્પેક્ટ્રમના શિખરો જોવાના છે. એમાં પહેલું છે કે પેરાફિન, જેને આપણે આલ્કેન સંયોજન તરીકે પણ ઓળખીએ છીએ, અને એનું બીજું નામ શું છે? પેરાફિન સંયોજનો. તમને બે રીતે પૂછાય કે આલ્કેન આપ્યું અથવા તો પેરાફિન એવું નામ આપી દીધું હોય. સેકન્ડ છે આલ્કોહોલ, જેને આપણે બીજું નામ શું તરીકે ઓળખીએ છીએ? આલ્કિન સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આલ્કોહોલ અથવા તો આલ્કિન પૂછાય તો બંનેનું છે આન્સર એક જ આવશે. જ્યારે પેરાફિન પૂછાય અથવા તો આલ્કિન પૂછાય તો પણ બંનેનો આન્સર એક જ આવશે. થર્ડ તમને આપ્યું છે આલ્ડીહાઇડ, એટલે કે આપણે જાણીએ છીએ જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય, કયું ફંક્શનલ ગ્રુપ, તો કે CH અને O. ફોર્થ તમને આપ્યું છે કાર્બોક્સિલિક એસિડ, એટલે શું આવે તો કે જેમાં ફંક્શનલ ગ્રુપ તરીકે COOH હોય. અને લાસ્ટ આપ્યું છે એમાઇન, જેમાં શું હોય તો કે એમાઇન તરીકે આપણે NH2 હોય. એમાં એમાઇનના 3 પ્રકાર હોય, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન. એ ક્વેશ્ચન આપણે જ્યારે જોશું ત્યારે ડિટેલમાં છે એ જોશું કે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇનનું છે એ ઇન્ટરપ્રિટેશન કઈ રીતના થાય. તો આજે આપણે પહેલું જોશું કે પેરાફિન એટલે કે આલ્કેન સંયોજનોનું છે. આલ્કેન સંયોજનમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન અથવા તેની લાક્ષણિકતા, અને આલ્કેન સંયોજનમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરોની સમજૂતી આપો. એમાંથી આપણે આજે કયું સ્ટાર્ટ કરશું? આલ્કેનવાળો એટલે કે પેરાફિન. તો એમાં જોઈએ આપણે ફર્સ્ટ છે તમને પેરાફિન એટલે કે આલ્કેન સંયોજનો. એનો આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમાં તમને આપ્યું છે ફર્સ્ટ પોઈન્ટ કે ટૂંકી શૃંખલાવાળા આલ્કેન સંયોજનના જનક શિખર એટલે કે પેરેન્ટ પીક પ્રબળ હોય છે. જે સંયોજન આલ્કેન હોય અને શૃંખલા કેવી હોય? ટૂંકી હોય, એના કયા શિખર પ્રબળ હોય છે? જનક શિખર અથવા તો પેરેન્ટ પીક છે પ્રબળ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે આલ્કેન સંયોજન પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ કયો આયન બને છે? આણ્વીય આયન બને છે, જે કયું પીક આપે છે? જનક શિખર આપે છે. આણ્વીય આયન બનવું એટલે કે જનક શિખર એટલે આપણે શું કીધું હતું કે જેની તીવ્રતા કેટલી હોય? M/E એટલે કે સંયોજનના અણુભાર જેટલી હોય એને શું કહેવાય છે? જનક શિખર કહે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે આણ્વીય આયન પરથી છેડા પરના કાર્બન પરથી એક હાઇડ્રોજન મુક્ત થાય છે. હવે જે તમે સ્ટ્રક્ચર લીધું છે એનું છેડા પરનો જે કાર્બન છે એની બાજુમાં હાઇડ્રોજન હશે, એ આપણે એક એક હાઇડ્રોજનને છે એ દૂર કરશું. એટલે કે તમે એક હાઇડ્રોજન દૂર કરો અને પછી જે શિખર મળે તે તીવ્રતા સૌથી વધુ હોય છે. આથી તે પીકને બેઝિક પીક એટલે કે પાયાનું શિખર કહેવામાં આવે છે. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે લીધું છે કોઈ પણ આલ્કેન સંયોજન ત્યારે ઈ પીકની તીવ્રતા આપણને કોઈ વસ્તુ તમે એમાંથી દૂર નથી કર્યું કે કોઈ એડ નથી કર્યું, એનું પહેલું પીક મળશે અને આપણે શું નામ આપ્યું? જનક શિખર એટલે કે પેરેન્ટ પીક, જે પોતે આખું એક સ્પેસિફાય હોય કે જેમાં કાંઈ નથી દૂર કર્યું કે નથી એડ કર્યું. એ જે શિખર મેળવ્યો એની તીવ્રતા કેટલી હતી? M/E જેટલી કે એના અણુભાર જેટલી છે. હવે નેક્સ્ટ શિખર મેળવવા આપણે શું કર્યું તો કે આમાંથી છે એ આણ્વીય આયનમાંથી એક
છેડાના કાર્બન પરથી એક હાઇડ્રોજન, એક સાથે બધા હાઇડ્રોજન નહીં પણ એક હાઇડ્રોજન છે એ મુક્ત થાય છે, અને જે શિખર મળે એની તીવ્રતા કેવી હોય તો કે સૌથી વધારે હોય, અને એને શું નામ આપ્યું? બેઝિક પીક કહે છે. નેક્સ્ટ જોઈએ, એટલે કે આલ્કેન સંયોજનમાં CnH2n+1 એ બેઝિક પીક હોય છે. આપણને ખબર છે આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર CnH2n+1, જે પીક મળે એ શું હોય તો કે બેઝિક હોય છે. પરંતુ CnH2n એ બેઝિક પીક કરતાં ઓછું પરંતુ પેરેન્ટ પીક કરતાં વધારે તીવ્રતાવાળું શિખર આપે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે આલ્કેન સંયોજનમાં 14 દ્રવ્યમાનના ગાળે શિખરોનો સમુદાય મળે છે. હવે 14 દ્રવ્યમાનના ગાળે કઈ રીતના તો કે માનો કે તમને છેડા ઉપર આપણે શું હોય? હંમેશા CH3 હોય, બરાબર? બંને છેડે CH3 હોય, વચ્ચે કોઈ જો સમૂહ આવેલો હોય તો એને શું આપણે બતાવીએ? CH2. હવે જ્યારે આ છેડા પરથી તો તમે દૂર બધું કરી દો, પછી આ સમુદાય વચ્ચે અને આ સમુદાય વચ્ચે કેટલાનો ડિસ્ટન્સ પડે? 14નો. કઈ રીતના તો કે કાર્બનનો કેટલો હોય અનુભાર? 12, પ્લસ હાઇડ્રોજનનો કેટલો હોય? એક જ હોય, પણ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે કેટલા આવે ટોટલ? 2. અને આપણને ટોટલ કેટલો મળે? 14 થાય ડિસ્ટન્સ. એટલે કે આ જે સમુદાય છે અને આ સમુદાય વચ્ચે 14નો ડિસ્ટન્સના ગાળે આપણને શિખરોનો સમુદાય મળે છે. એવી રીતના 14ના ડિસ્ટન્સના ગાળે છે એ મળે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે જો આલ્કેન સંયોજનમાં શાખા આવેલી હોય તો શાખાની નજીકના છેડા પરથી વિઘટન થાય છે. માનો કે કોઈ બ્રાન્ચ તમને હોય બીજી શાખા, તો શું કીધું કે શાખાની નજીકના છેડાથી વિઘટન થાય છે. ઉદાહરણ દ્વારા આલ્કેન સંયોજનના દ્રવ્યમાન સ્પેક્ટ્રમની સમજૂતી છે આપણે મેળવી લઈએ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે એન હેક્ઝેન, જે આલ્કેન સંયોજનો છે એનું નોર્મલ હેક્ઝેનનું તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે. એમાં આપણે જોઈએ તો એન હેક્ઝેન ઉપર શું કર્યું? જો અહીંયા ખાલી નોર્મલ હેક્ઝેન છે, એના ઉપર આપણે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું. એન હેક્ઝેન ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું એટલે શું થાય તો કે એ છે એ એક આ ઇલેક્ટ્રોન ગુમાવે અને જે તમને પીક આપે એને આપણે શું નામ આપ્યું? પેરેન્ટ પીક. કારણ કે એમાંથી શું આ ઉત્પન્ન થાય તો કે આણ્વીય આયન ઉત્પન્ન થાય છે. શેના લીધે તો કે જ્યારે તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો ત્યારે, અને આપણે એના ડિસ્ક્રિપ્શનમાં પણ જોયું હતું કે જે પ્રથમ પીક મળે એની તીવ્રતા કેટલી હોય? M/E જેટલી. એટલે કે એનો ટોટલ નોર્મલ હેક્ઝેનનો અણુભાર કેટલો થયો? 86. એટલે એ જે પીક મળે એને પેરેન્ટ પીક એટલે કે જનક શિખર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્ક્રિપ્શનમાં એવું જોયું હતું કે જે સંયોજન છે એની જે કાર્બન લાસ્ટમાં આવેલો છે એમાંથી એક હાઇડ્રોજન છે આપણે મુક્ત કરશું. હવે આમાં ટોટલ હાઇડ્રોજન કેટલા છે તો કે 3 હાઇડ્રોજન છે. એમાંથી આપણે શું કરવાનું છે? છેડાના કાર્બન પરથી એક હાઇડ્રોજન, એટલે અહીંયા 86 છે ટોટલ અણુભાર, એમાંથી આપણે -1 હાઇડ્રોજન કર્યો અને જે પીક મળ્યું એટલે એક અણુભાર ઓછો થઈ ગયો. હાઇડ્રોજનનો કેટલો હોય? 1 અણુભાર. તો આપણે એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે અહીંયા અણુભાર કેટલો થઈ ગયો? 85 થઈ ગયો. અને આપણે કીધું હતું કે જે પીક મળે એક હાઇડ્રોજન છેડાના કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર કરો અને જે તમને પીક મળે એને શું નામ આપવામાં આવ્યું હતું? બેઝિક પીક તરીકે ઓળખવામાં આવ્યું હતું. જે પહેલું પીક મળે તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એને પેરેન્ટ પીક કીધું હતું, અને એ છેડાના કાર્બન પરથી એક હાઇડ્રોજન તમે અહીંથી દૂર કર્યો એટલે અહીંયા અણુભાર કેટલો થઈ ગયો? 86ની જગ્યાએ 85. અને જે પીક મળ્યો એની તીવ્રતા 100% ગણી અને એને નામ શું આપ્યું? બેઝિક પીક તરીકે ઓળખવામાં આવ્યું. ફરીવાર આપણે જોઈએ કે હવે એમાંથી છે પાછો એક હાઇડ્રોજન તમે દૂર કર્યો. ફરીવાર તમે જ્યારે એક હાઇડ્રોજન અહીંથી દૂર કરો છો, અહીંયા આપણને પીક મળ્યું ત્યારે 85 હતો. હવે જો હું અહીંથી એક હજી હાઇડ્રોજન દૂર કરું એટલે 2માંથી કેટલા હાઇડ્રોજન થશે? 1. પછી જે આપણને પીક મળે એનો કેટલો આવશે અણુભાર? 84. હવે ફર્ધર આમાંથી એક હાઇડ્રોજન જે વધ્યો છે એને હું ફરીવાર દૂર કરું એટલે આપણને અહીંયા શું રહી તો કે CH ઓનલી રહે, અને અહીંયા અણુભાર કેટલો થઈ જાય? 83 થઈ ગયો. હવે અહીંથી છે એ તમે બધા જ
ત્રણે ત્રણ હાઇડ્રોજન દૂર કરી નાખ્યા, એટલે વધ્યું શું હવે? ઓનલી કાર્બન. હવે જ્યારે તમે કાર્બન દૂર કરો છો ત્યારે કાર્બનનો અણુભાર આપણે કેટલો હોય છે? તો કે 12 હોય છે. હવે આ સંયોજનમાંથી તમે કાર્બન દૂર કરી નાખો એટલે અહીંયા તમને વધ્યું શું? CH3 CH2 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 પોઝિટિવ વધ્યો. હવે આમાં 83માંથી તમે છે એ 12 બાદ કરો એટલે અણુભાર કેટલો થઈ જાય? 71 થઈ ગયું. હવે જે આપણે છે અહીંયા છેડાના કાર્બન ઉપર ફરીવાર શું આવ્યા? 2 હાઇડ્રોજન છે, તો આપણે એક હાઇડ્રોજન દૂર કરશું. તો ફરીવાર અહીંથી તમે એક હાઇડ્રોજન દૂર કરો એટલે 70માંથી તમારો અણુભાર કેટલો થઈ ગયો? 71માંથી તમારો અણુભાર કેટલો થઈ ગયો? 70. અને અહીંયા વધ્યું શું? ખાલી અહીંયા 2 હાઇડ્રોજન હતા, જ્યારે અહીંયા કેટલો હાઇડ્રોજન વધ્યો? 1. એવી રીતના છે આપણે એક હાઇડ્રોજન દૂર કરતા જશું. અને પછી જે તમને અહીંથી તમે એક હાઇડ્રોજન છે એ પણ દૂર કરી દો એટલે આપણને અણુભાર કેટલો મળે? 70 મળે. હવે અહીંથી પણ જો હાઇડ્રોજન દૂર થઈ ગયો અને ફરીવાર તમે અહીંથી કાર્બન દૂર કર્યો એટલે અહીંયા જે આપણે ફર્સ્ટ જોયું હતું કે છેડાનો કાર્બન અને પછીના કાર્બનનો સમુદાય હોય એ બંને વચ્ચે કેટલો તફાવત થયો હતો? 14નો છે એ તફાવત જોવા મળ્યો હતો. અને 14ના ગાળે છે આપણને એક સમુદાયનો પીક મળતો. હવે એ પીક છે એ તમને શેના વિરુદ્ધ હોય? તો કે તીવ્રતા વિરુદ્ધ m/eના જ તમને ગ્રાફ મળશે. પણ પહેલું જ્યારે આપણે હતું ત્યારે એનો અણુભાર ટોટલ કેટલો હતો? તો કે 86 હતો. 86 જે તમને પીક મળ્યું એ કયું હતું? પેરેન્ટ પીક. પછી એમાં આવું શું કર્યું? તો કે આપણે છેડાના કાર્બન પરથી એક હાઇડ્રોજન છે એ દૂર કર્યું અને આપણને અણુભાર કેટલો થઈ ગયો? તો 85. અને જે પીક મળ્યું એને આપણે શું નામ આપ્યું? બેઝિક પીક છે એ નામ આપ્યું. અને એની તીવ્રતા કેટલી કીધી હતી? 100%, જે સૌથી વધારે તીવ્ર અને પ્રબળ હતું એ. હવે પછી શું કર્યું હતું? તો કે આપણે એક હાઇડ્રોજન છે એ દૂર કર્યો એટલે 84 પછી 83 થઈ ગયો એટલે આપણે એમાંથી ટોટલ છે આખો એક CH3 સમૂહ દૂર કરી નાખ્યો. પછી હવે કયો સમૂહ આવ્યો તો મિડલમાં? તો કે CH2. હવે એ છે એ કેટલાના ગાળે મળશે? તો કંઈક તમને 14ના ડિસ્ટન્સે મળશે. શું કામ? કારણ કે આનો 12 અને આનો 2 એટલે ટોટલ કેટલું થયું? 14. હવે આ જે CH2નું પીક છે એ તમને મળ્યું તો એમાં તમને બીજો સમુદાય છે એ ક્યાં મળ્યો? 71. હવે આમાંથી ફરીવાર તમે એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે 70 થઈ ગયું. અને ફરીવાર તમે આમાંથી બીજો હાઇડ્રોજન દૂર કર્યો એટલે કેટલું થઈ ગયું? એટલે કે 69 થઈ ગયું. હવે 14ના ગાળે છે. ફરીવાર તમે જો માનો કે આમાં તમે આગળ ફરીવાર CH2 સમૂહ અંદરના જે હોય નોર્મલ આલ્કેનમાંથી દૂર કરો એટલે ફરીવાર તમને 14ના ડિસ્ટન્સે છે અહીંયા બધા પીક મળશે. આમાંથી જો આપણે જે પીક ગણીએ તો આ બેઝિક પીક ગણી શકીએ. પછી આ જે પીક હોય એને આપણે શું નામ આપી શકીએ? તો કે એનું પેરેન્ટ પીક. અને જેની તીવ્રતા સૌથી વધારે હોય એને શું નામ આપ્યું? તો આપણે બેઝિક પીક તરીકે ઓળખવામાં આવ્યું હતું. આવી જ રીતના તમારે છે જેમમાં CH2 હોય એમ એક તમે કાર્બન દૂર કરો એમાં અહીંયા બતાવતું જવાનું અને જે અહીંયા અણુભાર છે એ દર્શાવતા જવાના. તમારે મિનિમમ આવા છે એ 2 સમુદાય બતાવવાના, બાકી એક બને તો ત્રીજો બતાવો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મિનિમમ 2 સમુદાય છે એ બતાવવાના આવશે. કારણ કે અહીંયા છેડાના કાર્બન પરથી તો આપણે CH3 એટલે કે ટોટલ 4 અણુ દૂર કર્યા એટલે અહીંયા આપણને ટોટલ 4 પીક મળશે. જ્યારે પછી આ જે સમુદાય છે ત્યાં તમે શું દૂર કર્યું? આખું CH2 એટલે કે એક કાર્બન અને 2 હાઇડ્રોજન એટલે ટોટલ 3 તત્વ થયા. તો આપણને અહીંયા 3 પીક છે એ જોવા મળશે. પછી તમને એવી એક્ઝામમાં એમ પણ પૂછાય કે આલ્કેન માટે નીચેના સવાલ પણ પૂછી શકાય છે. અહીંયા તમે આપણે નોર્મલ એક્ઝામનું એવું એક્ઝામ્પલ લીધું છે, પરંતુ એક્ઝામમાં તો મિથેન, ઇથેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, પ્રોપેન વગેરે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું તમને પૂછી શકે. કોઈ પણ નામ આપી અને તમને પૂછે કે આનું ઇન્ટરપ્રિટેશન અથવા તો એનું અર્થઘટન છે એ સમજાવો. તમારે બધામાં કોન્સેપ્ટ સરળ જ રહેશે. 6 કાર્બનની જગ્યાએ કેટલા થઈ જાય? પેન્ટેન પૂછવાનું હોય તો 5 થઈ જાય એટલે 5 કાર્બનનો આપણે બતાવવાનો, એનો અણુભાર છે આપણે ગણવાનો અને એમાંથી પણ છે એક કાર્બન હાઇડ્રોજન છે એ દૂર કરતું જવાનું. તો આવી જ રીતના છે એ તમારું ઇન્ટરપ્રિટેશન છે. ફરીવાર આપણે એકવાર રિવિઝન કરી લઈએ આજનું. પહેલો ક્વેશ્ચન આપણે જોયો હતો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન સમજાવો અથવા તો એમાં મળતા શિખરો કે જેવા કે જનક શિખર, પાયાનું શિખર અને સમસ્થાનિકના શિખરો કોને કહે છે તે સમજાવવો. એમાં આપણે જોયું હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં સૌપ્રથમ ફિલામેન્ટ ઉપર કેટલા ઇલેક્ટ્રોન બીમવાળું આપણે
એ કિરણ આપાત કરતા હતા, તો કે 15 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો. અને આપણને જે આયન ઉત્પન્ન થતા હતા એને શું નામ આપ્યું હતું? આણ્વીય આયનો કીધું હતું. ત્યાર પછી આપણે 70 ઇલેક્ટ્રોન બેટરીવાળી વાપરી, અને જે આપણને છે આયનો એકબીજા વધતા ગયા, અને એનું જે ઇન્ટરપ્રિટેશન છે આપણે શેના આધારે કર્યું હતું? તીવ્રતા વિરુદ્ધ M/Eનો ગ્રાફ દોરવામાં આવ્યો, અને એમાં જે આપણને શિખરો મળ્યા એનું આપણે અર્થઘટન કર્યું. તો એમાં આપણે જોઈએ તો કે એમાં આપણને 3 પ્રકારના આયનો મળ્યા હતા. પાયાનું શિખર, જનક શિખર અને સમસ્થાનિકના શિખરો છે એ મળ્યા હતા. એમાં આપણને કીધું હતું કે જે શિખરની તીવ્રતા 100% એટલે કે સૌથી વધારે હોય એને પાયાનું શિખર એટલે કે બેઝિક પીક, જેને B વડે દર્શાવવામાં આવે. પછી આપણે કીધું હતું કે જે સંયોજનનો અણુભાર જેટલું અણુભારે આપણને જે શિખર મળે એને આપણે શું નામ આપ્યું હતું? જનક શિખર, અને એને P વડે બતાવવામાં આવ્યું. જનક શિખર પછીના 1 કે 2 એકમે જે આપણને પીક મળે એને શું કીધું હતું? સમસ્થાનિકના શિખરો. એમાં 2 પીક મળ્યા હતા કે P+1 અને P+2. P+1 છે એ કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિકનું, જ્યારે P+2 છે એ કાર્બન હાઇડ્રોજન સિવાયના સમસ્થાનિકના સૂત્ર હતા. ઘણીવાર તમને એવું થાય કે જનક શિખર અને પાયાના શિખરની બંનેની તીવ્રતા કેવી હોય? એક જ સરખી હોય. પછી આપણે નેક્સ્ટ ડિસ્ક્રિપ્શનમાં જોયું હતું બધું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમના સમસ્થાનિક શિખરોનું દ્રવ્યમાન M/E જેટલું હોય એને આપણે શું નામ આપ્યું? જનક શિખર નામ આપ્યું. અને જે શું બતાવે? સંયોજનનો અણુભાર છે એ તમને દર્શાવે છે. પછીનું કીધું કે જે શિખરની તીવ્રતા સૌથી વધારે હોય તેને શું નામ આપ્યું? બેઝિક પીક. એને આપણે શેના વડે બતાવીએ છીએ? B વડે બતાવવામાં આવે. અને એ છે એ શું બતાવે? તો કે સંયોજનમાં રહેલું ક્રિયાશીલ સમૂહ છે એ બતાવે. કોણ? બેઝિક પીક. નેક્સ્ટ વાત આવી હતી, અને બેઝિક પીકની તીવ્રતા છે એ કેટલી હોય? 100% ગણવામાં આવે છે. અને એના જ આધારે છે એ બીજા બધા શિખરોની તીવ્રતા આપણે નક્કી કરી શકીએ છીએ. પછી આપણે વાત કરી હતી કે જનક શિખર કરતાં 1 એકમ અને 2 એકમના દ્રવ્યમાનના આધારે ઓછી તીવ્રતાવાળા 2 શિખર મળે છે, જેને સમસ્થાનિકના શિખર તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે કયા વડે બતાવીએ અનુક્રમે? P+1 અને P+2 વડે. P+1 શિખર એ કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિક વડે મળે છે, જ્યારે P+2 શિખર એ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના સંયોજનમાં રહેલા તત્વોના સમસ્થાનિકોને લીધે મળે છે. લાસ્ટ પોઈન્ટ આપણે જોયો હતો કે જે સમસ્થાનિકના શિખરો સિવાયના દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા સમસ્થાનિકના શિખરો સિવાયના દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી કેટલાક શિખરની તીવ્રતા કેટલી હોય? તો કે <3 હોય એને આપણે છે એ અર્થઘટન કરવામાં આવતું નથી. તો આ હતું કે સમસ્થાનિક શિખર ઇન્ટરપ્રિટેશન ઓફ આઇસોટોપ્સ, એટલે કે આપણને જે શિખરો મળે છે એનું ઇન્ટરપ્રિટેશન અને કેટલા પ્રકારના મળે એનું આપણે આ જોયું. નેક્સ્ટ હવે આપણે જોયું હતું કે કઈ રીતના અલગ અલગ સમૂહોના છે આપણે શિખરો છે એની સમજૂતી આપી શકીએ. તો એમાંનું આપણે આજે પહેલું જોયું હતું પેરાફિન, એટલે કે આલ્કેન સંયોજનનું. એમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું કે પેરાફિન તરીકે શું હોય? તો કે ટૂંકી શૃંખલાવાળા આલ્કેન સંયોજનના જનક શિખર કેવા હોય છે? પ્રબળ હોય છે. ફર્સ્ટ શું કર્યું કે આપણે આલ્કેન સંયોજન ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો, એટલે કે આણ્વીય આયન બન્યો. અને એ જે પીક આપે એ શું હોય? તો કે જનક શિખર. શું કામ એને કીધું જનક શિખર? કારણ કે એની તીવ્રતા કેટલી હોય? અણુભાર જેટલી હોય. ને આપણે જેની તીવ્રતા અણુભાર જેટલી હોય એને નામ આપ્યું જનક શિખર, અને એને આપણે શેના વડે બતાવીએ? P વડે બતાવીએ છીએ. પછી જે આણ્વીય આયન બન્યો એમાંથી આપણે છેડા પરના કાર્બન પરથી હાઇડ્રોજન ધીરે ધીરે મુક્ત કર્યા. એક હાઇડ્રોજન મુક્ત કરી અને જે પીક મળે એને આપણે પાયાનું શિખર અથવા તો બેઝિક પીક કીધું. અને એની તીવ્રતા કેટલી કીધી? 100% હોય છે. પછી આપણે શું કર્યું તો કે જોયું કે આલ્કેન સંયોજનમાં CnH2n+1 એ બેઝિક પીક હોય છે, અને CnH2 એને બેઝિક પીક કરતાં ઓછું પરંતુ પેરેન્ટ પીક કરતાં વધુ તીવ્રતાવાળું શિખર આપે છે. પછી આપણે એનું એક એક્ઝામ્પલ લઈને જોયું. તો એમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું નોર્મલ હેક્ઝેનનું. હવે નોર્મલ હેક્ઝેન ઉપર આપણે જ્યારે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે આપણને પેલો અહીંયા છે એ આણ્વીય આયન મળ્યો. અને એનું જે પીક મળે એ શું હોય? તો કે એનો અણુભાર 86 છે, અને એને પેરેન્ટ પીક તરીકે નામ આપવામાં આવ્યું. પછી આપણે જોયું હતું કે છેડાના કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર કરો. અહીંયા એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે અણુભાર કેટલો થઈ ગયો? 85. અને અહીંયા કેટલા થઈ ગયા? CH2.
ફરીવાર આમાંથી આપણે એક હાઇડ્રોજન દૂર કરીએ એટલે કે 85માંથી કેટલા થઈ જશે 84. હવે આમાંથી 2 હાઇડ્રોજન દૂર કર્યા તો વધ્યો કેટલો એક જ હાઇડ્રોજન. એ એક હાઇડ્રોજનને તમે ફરીવાર દૂર કરો એટલે અણુભાર કેટલો થઈ ગયો 83. પછી વધ્યું શું તો કે કાર્બન. કાર્બનને તમે અહીંથી દૂર કરો એટલે તફાવત કેટલો થઈ જશે 12નો થઈ જશે. એટલે આપણને અહીંયા કેટલું મળશે તો કે ઓનલી આ જે CH3 CH2 CH2 CH3 છે અહીંયા મળશે. અને અણુભાર કેટલો થઈ ગયો અહીંયા 71. એટલે કે આ આખો એક આપણો સમુદાય દૂર થઈ ગયો. હવે કયો વધ્યો વચ્ચેનો મિડલનું CH2. તો આમાંથી છે એ તમે એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે અણુભાર કેટલો આવ્યો 70. અહીંયા CH થઈ ગયો. હવે આમાંથી ફરીવાર તમે હાઇડ્રોજન દૂર કરો એટલે અણુભાર કેટલો થઈ જાય 69. અને ફરીવાર હવે હાઇડ્રોજન બંને દૂર થઈ ગયા પછી આપણે શું દૂર કરશું કાર્બન. એટલે આપણે એનો અણુભાર કેટલો બાદ કરશું 12. પછી આપણે એક આખું એનો સમુદાયનું પીક દોરશું. તો અહીંયા પહેલામાં એનું હતું પેરેન્ટ પીક 86. પછી આપણે એક હાઇડ્રોજન દૂર કરી અને બેઝિક પીક મળ્યું. પછી છે એમાંથી ફરીવાર હાઇડ્રોજન દૂર કર્યો એટલે 84 અને 83 મળ્યું. પછી તમે આખો એ CH3 સમુદાય દૂર કરી અને બીજો કયો આવ્યો તો આપણે આખો CH2. અહીંયા એક કાર્બન અને 3 હાઇડ્રોજન એટલે ટોટલ કેટલા પીક મળશે 4. જ્યારે અહીંયા CH2 હોવાના લીધે અહીંયા શું હશે CH2 ટોટલ 3 તત્વો હોવાના લીધે અહીંયા કેટલા પીક મળશે 3 પીક મળશે. તો આ આપણે એક્ઝામનું ઉદાહરણ દ્વારા જોઈ લીધું. એક્ઝામમાં તમને કોઈ પણ પૂછાય મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન અથવા તો હેક્ઝેન હેપ્ટેન તો એનો છે બધાયનું કોન્સેપ્ટ કેવો રહેશે એક જ રહેશે. તો આ હતું તમારું આ પેરાફિન એટલે કે આલ્કેન સંયોજનોનું ઇન્ટરપ્રિટેશન. થેન્ક યુ.